ચાલો મિત્રો, આવ્યા છે સુગાળા અને આજે સુગાળા ભાલિયા ભાઈનું સ્નેહ મિલન અને રસા દાદા તથા ખોડિયારમાંના સાનિધ્યમાં 51 કુંડી યજ્ઞનું આયોજન છે. અને આજે છે હનુમાન જયંતિ, તો આપણે આ સુગાળાનો બધો નજારો બતાવવાનો છે. તો મિત્રો છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આપણે આવ્યા છીએ અત્યારે હાલમાં ઘાઘડીએ ઘૂને, અને ઘાઘડીએ ઘૂનો તમને પહેલાં બતાવું. આ છે ખોડિયારમાંનું મેન પ્રાગટ્ય સ્થાનક, જ્યાં જસા દાદાને ખોડિયારમાં જે ગુનામાંથી સહાય હતા એ જ આ ગુનો છે. તો આપણે જોઈશું ગુનાનું દ્રશ્ય કેવું આવે. જો મિત્રો, આ છે ધરાની અંદર જે ખોડિયારમાંનું મંદિર, ઘાઘડીયો ઘૂનો. અને અહીંયા આજે માનો ઉમેરામણ ઉમટો છે. હમણાં તમને ઘૂનો સંપૂર્ણ રીતે બતાવીશું. તો અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે. ખોડિયાર માતાજી છે, આવી રીતે ધજાવું પણ છે અહીંયા. અને જો બધા પૈસા ચોટાડે બધા દર્શન કરે છે. આ છે મુખ્ય મંદિર માતાજીનું. છે માતાજીનો ધરો, ઘાઘડીયો ઘૂનો કહેવાય તે. આની અંદર માતાજી સાક્ષાત મગર રૂપે દર્શન દેતા હોય છે. શ્રીફળ વધારે છે. જો મિત્રો, આ સિંગોડો નદી છે, અને સિંગોડા નદીમાં ઘાઘડીયો ગુનો આવેલો છે. અને અહીંયા બધા સ્નાન કરે છે. હમણાં સંપૂર્ણ તમને આ ગુનો બતાવવાની કોશિશ કરીશ. જો મિત્રો, ઘાઘડીયો ગુનો છે. આની અંદર બધા નાહી રહ્યા છે. સુવામાં પાણી વહેવાના હિસાબે આવી રીતે આ ભૂખરા પથ્થરમાં નદીનું વહેણ પડી ગયું છે આવી રીતે. અને આ છે ઘાઘડીયો ઘૂનો. ચાલા લેતા આવડે નથી, બહુ ઊંચું છે. કુંડ હાણા લેખભાઈ દાદાના માતાજીના જે અગાડીમાં કાંઈ મોબાઈલ રહેતા હોય, કાંઈ કોદરા વાંચતા હોય, 22 નંબર
પંકજભાઈ ભીખાભાઈ મુંશી સમર્પયામિ મુખવાસ તાંબુ ધરો છો એવા ભાવથી સોનાની દક્ષિણા ધરી દો. પંકજભાઈ ભીખાભાઈ મુંશી સમર્પયામિ મુખવાસ તાંબુ ધરો છો એવા ભાવથી સોનાની દક્ષિણા ધરી દો. માડી મારો નાથ રહ્યો આ પ્રસંગ આયુ માડી એમાં હોય રે ઉડા પગે કાયસું રવરાઈ આઈ રંગપુર જે ખોડલિયા में તારી રે હે દયાથી હમ ડગલા માંડ તારે ડગલા માંડ તારે બોલ્યા શ્રી ખોડિયાર માતની